ડોક્ટર નિર્મિત, હા આજે હું તમને ટ્વિન્સ પ્રેગ્નન્સી વિશે અમુક સવાલો પૂછીશ. ઓકે. એકવાર ટ્વિન્સ પ્રેગ્નન્સી રહ્યા પછી દરેક પ્રેગ્નન્સીમાં ટ્વિન્સ જ હોય? કમ્પલસરી નથી, પરંતુ ચાન્સીસ રહે છે. ટ્વિન્સ કેટલા પ્રકારના હોય છે? 2 ટાઈપ્સના હોય છે, આઇડેન્ટિકલ અને ફ્રેટર્નલ. ટ્વિન્સ પ્રેગ્નન્સીમાં વધુ ઉપકા કે થાક લાગે છે? હા, પરંતુ એવરી કેસ ઇઝ ડિફરન્ટ, સબ્જેક્ટિવ હોય છે. ટ્વિન્સ પ્રેગ્નન્સીનું કન્ફર્મેશન કેવી રીતે થાય? ચેકઅપ દ્વારા, અલ્ટ્રાસાઉન્ડ દ્વારા. ટ્વિન્સ પ્રેગ્નન્સીમાં વધુ ચેકઅપની જરૂર પડે છે? હા, બંને બાળકોના વિકાસ અને વિકાસની સમાનતા જોવા માટે રેગ્યુલર ચેકઅપ કરતાં વધારે ચેકઅપની જરૂરત પડે છે. ટ્વિન્સ પ્રેગ્નન્સીમાં પ્રીટર્મ જ ડિલિવરી થાય? જરૂરી નથી, પરંતુ રિસ્ક રહે છે. ટ્વિન્સ પ્રેગ્નન્સીમાં વજાઇનલ ડિલિવરી થઈ શકે? હા, કેમ નહીં, પરંતુ તે બાળકોની સ્થિતિ અને માતાની હેલ્થ પર ડિપેન્ડ કરે છે. ટ્વિન્સ પ્રેગ્નન્સીમાં ઓલવેઝ સીએસ જ થાય? ના, જરાય નહીં, કમ્પલસરી નથી. ઇટ ઇઝ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી? યસ, ઇટ ઇઝ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી. સામાન્ય કરતાં રેગ્યુલર ચેકઅપ અને વધારે દેખરેખની જરૂરત પડે છે. બધા જ ટ્વિન્સ દેખાવમાં સરખા જ હોય? નોટ ઇન એવરી કેસીસ. આઇડેન્ટિકલ ટ્વિન્સ દેખાવમાં સેમ હોય છે, નાની મોટી વિભિન્નતા હોઈ શકે છે. આર વી ડન? યસ, ડન.